ઠેર ઠેર દાદાનું બુલડોઝર ગેરકાયદે દબાણો પર ફરી રહ્યું છે, ત્યારે કચ્છના ગાંધીધામમાં પણ ગેરકાયદે દબાણ દૂર કરાયા છે. આદિપુરના 6 વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ. આદિપુરમાં 60 થી વધુ ગેરકાયદે દબાણો હતા, જેને તોડી પાડવામાં આવ્યા છે. તો ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. આદિપુર તરફ જેટલા પણ ગેરકાયદે બાંધકામો હતા એ તમામને તોડી પાડવામાં આવ્યા છે. અગાઉ આ તમામ બાંધકામોને નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ તેને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જે ગાંધીધામ આદિપુરના છે, જ્યાં તમામ ગેરકાયદે દબાણો છે એ વારાફરતી દૂર કરવામાં આવી રહ્યા છે. જેમાં દુકાન, રહેણાંક મકાન કે પછી હોલ કે કોઈ પણ વસ્તુ હશે એ તમામને હટાવી લેવામાં આવશે, રસ્તાઓ પહોળા કરવામાં આવશે અને જે સરકારી કોર્પોરેશનની જગ્યાઓ છે તેને ખાલી કરવામાં આવશે. આદિપુરમાં જે 60 થી વધુ દબાણ હટાવવા માટે તંત્ર કામે લાગી ગયું છે. જેસીબી મશીનો મૂકવામાં આવ્યા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસની હાજરીમાં આ કામગીરી થઈ રહી છે. આ સાથે જ્યાં રહેતા લોકો હતા એ લોકોને અગાઉ જ કહી દેવામાં આવ્યું હતું કે આ જગ્યાઓ પર ડિમોલિશન કરવામાં આવશે, જેથી કરીને તમે અહીંયાથી સ્થળાંતર કરી લો. તો